જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ છેલ્લા વિડિયોમાં જ્યારે આપણે ભણ્યા ત્યારે સ્વાધ્યાય 10.2 ના હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ખાલી જગ્યાઓ વિશે થોડુંક આપણે ચર્ચા કરી હતી અને એના ગણતરી સાથેના દાખલાઓ ભણ્યા હતા તો હવે આ વિડિયોમાં આપણે ત્યાંથી આગળ વધીએ છીએ પણ અગાઉની ખાલી જગ્યા છે કે પ્રમેય છે તે તમે યાદ રાખશો તેવી આશા રાખું છું તો અહીંયા સ્વાધ્યાય 10.2 માં આગળ વધીએ જેમાં દાખલા નંબર 6 આ 4 5 છે જે સાબિતી વાળા છે જેની આપણે પ્રેક્ટિસ આગળ કરીશું અત્યારે ગણતરી વાળા આપણે દાખલા જોઈએ છીએ તો છઠ્ઠો દાખલો છે જેમાં આપણે કીધું છે કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે તો વર્તુળની ત્રિજ્યા શોધો તો અહીંયા બે વસ્તુ આપેલી છે આપણને વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી તો ધારો કે અહીંયા આપણે વર્તુળનું કેન્દ્ર લઈએ O બિંદુ આ O બિંદુથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી તો આ 5 સેમી અંતરે આવેલું બિંદુ A લઈએ આ A બિંદુથી દોરેલા સ્પર્શકની લંબાઈ તો આમાંથી સ્પર્શક દોરેલો છે તો અહીંયા સુધીની લંબાઈ થાય ધારો કે અહીંયા B બિંદુમાં સ્પર્શે છે તો સ્પર્શ બિંદુ કયું થયું B બિંદુ સ્પર્શકની લંબાઈ 4 સેમી કીધી છે તો આ લંબાઈ થશે આપણા માટે 4 સેન્ટીમીટર અને આ લંબાઈ થશે આપણા માટે 5 સેન્ટીમીટર તો OA 5 સેન્ટીમીટર અને AB છે 4 સેન્ટીમીટર તો વર્તુળની ત્રિજ્યા શોધો એમ કીધું છે અહીંયા આપણને તો અહીંયા આપણને જે વસ્તુ આપેલી છે જો ફરી નોટ આઉટ કરીએ કે વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતર આપેલું છે તો વર્તુળના કેન્દ્રથી આ 5 સેન્ટીમીટર અંતર થઈ ગયું ત્યારબાદ બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ કીધું છે તો A બિંદુમાંથી આ સ્પર્શક દોર્યો B બિંદુએ સ્પર્શે છે તેની લંબાઈ તો કે 4 સેન્ટીમીટર તો આ 4 સેન્ટીમીટર લઈ લીધું અને વર્તુળની ત્રિજ્યા શોધો તો આ OB થશે વર્તુળની ત્રિજ્યા R જે શોધવાની છે હવે તમે એમને જવાબ આપી શકો જો પાયથાગોરસ ત્રિપુટી જાણતા હો તો એટલે આ એક માર્કમાં પણ ચાલે અને બે માર્કમાં પણ આ દાખલાને આપણે ગણી શકાય હા બે માર્કથી વધારે દાખલામાં આ પૂછાઈ શકે એવી શક્યતા 1% નથી તો અહીંયા આપણે લઈએ કે અહીં શું આવશે તો કે વર્તુળ O R R છે શું છે એની ત્રિજ્યા જે આપણે શોધવાની છે વર્તુળ O R ની બહારના બિંદુ A માંથી વર્તુળને સ્પર્શક B માં સ્પર્શે છે બિંદુ A માંથી વર્તુળને સ્પર્શક B બિંદુમાં સ્પર્શે છે તો શું લખાય તો કે OB લંબ થશે AB કોના મુજબ આ કહી શકાય આપણે OB લંબ AB કોના મુજબ કહી શકાય યાદ એવું કાઈ તો કે OB ત્રિજ્યા છે AB સ્પર્શક છે સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા હંમેશા સ્પર્શકને લંબ હોય આ પ્રમેય નંબર 10.1 આપણે થઈ ગયો છે જે તમે યાદ કરેલો હશે તો આગળ લઈએ આપણે કે OB બરાબર R OA બરાબર છે 5 સેન્ટીમીટર AB બરાબર છે 4 સેન્ટીમીટર તો કાટકોણ ત્રિકોણ કઈ રીતના લેવાનું તો કે OBA એમાં ખૂણો B બરાબર કેટલા છે તો કે 90 અંશ છે જો B બરાબર 90 અંશ હોય તો પાયથાગોરસ પ્રમેય મુજબ
શું કહી શકાય પાયથાગોરસ પ્રમેય મુજબ શું કહી શકાશે તો કે OB સ્ક્વેર વત્તા AB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર કાટખૂણો સમલતી બે બાજુના વર્ગનો સરવાળો કોણના વર્ગ જેટલો હોય તો અહીંયા માપ લખીએ OB નું માપ એટલે r છે તો તેથી r સ્ક્વેર AB એટલે 4 છે અને બરાબર 5 નો વર્ગ r વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર 5 નો વર્ગ તેથી r વર્ગ બરાબર થશે 25 ઓછા 16 4 નો વર્ગ બીજી બાજુ જશે એટલે કેવા થઈ જશે માઈનસ 25 માંથી 16 બાદ કરો તો કે 9 તો તેથી વર્ગમૂળ લઈએ એટલે r બરાબર આવે 3 સેન્ટીમીટર તો આ એનો જવાબ થશે કે આમ વર્તુળની ત્રિજ્યા કેટલી છે તો કે 4 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર મળી ગઈ તો આ વાક્ય લખાય કે આમ વર્તુળની ત્રિજ્યા 3 સેમી છે તો આ એનો જવાબ થઈ ગયો આ એક માર્કમાં આવી શકે આપણને ખબર પડી કે 3 4 5 ત્રિપુટી જ છે 3 4 5 એ શું છે તો કે પાયથાગોરસ ત્રિપુટી છે તો એ ત્રિપુટી મુજબ તમે જવાબ લખી શકો પણ યાદ રાખજો કે કર્ણનું માપ 5 હોવું જોઈએ જો અહીંયા 5 આપી દીધું હોય તો ન ચાલે આ 5 હોય આ 4 હોય તો તમને અલગ મળે આ વસ્તુનું તમારે ધ્યાન રાખવું છે ડાયરેક્ટ પાયથાગોરસ ત્રિપુટી ન મૂકવી આકૃતિ દોરવી આકૃતિમાં તમને જે મુજબ કીધું છે તે મુજબ માપ મૂકી દો અને પછી જોવું તમારે કે હા હવે સૌથી મોટું માપ કર્ણનું છે અને તે પાયથાગોરસ ત્રિપુટીમાં ફિટ બેસે છે તો તમે મોઢે જવાબ લખી શકો છો બાકી નહીં હા એટલે આ ધ્યાન રાખવાનું છે રાઈટ ચાલો આ સમજાઈ ગયું ને તો હવે દાખલા નંબર આપણે લઈએ છીએ 7 દાખલા નંબર 7 જે આપણે કીધો છે તે દાખલામાં રકમ માં પહેલો શબ્દ છે બે સમકેન્દ્રી વર્તુળો સમકેન્દ્રી કોને કહેવાય તો સમકેન્દ્રી એટલે શું થાય તે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ બે વ્યાખ્યા આવતી એક સમકેન્દ્રી વર્તુળો અને બીજી એકરૂપ વર્તુળો સમકેન્દ્રી વર્તુળ કોને કહેવાય તો એની વ્યાખ્યા બોલી જાઉં છું એક જ સમતલમાં આવેલ અને એક જ કેન્દ્ર તથા ભિન્ન ત્રિજ્યાવાળા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળ કહેવાય જો અહીંયા સમતલ શબ્દ જરૂરી છે આ વ્યાખ્યામાં એક જ સમતલમાં એક જ કેન્દ્ર ધરાવતા અને ભિન્ન ત્રિજ્યાવાળા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળ કહેવાય જ્યારે એકરૂપ વર્તુળ એટલે શું થાય તો કે એકરૂપ વર્તુળમાં તમે સમતલ શબ્દનો ઉપયોગ ન કરો તો ચાલે તો કે એમાં આવે છે કે ભિન્ન કેન્દ્ર ધરાવતા સમાન ત્રિજ્યાવાળા વર્તુળોને એકરૂપ વર્તુળ કહેવાય છે ત્રિજ્યા જેની સમાન છે અને કેન્દ્ર ભિન્ન છે આમાં કેન્દ્ર એક છે અને ત્રિજ્યા ભિન્ન છે આ બંને વસ્તુની ચર્ચા 9મા ધોરણમાં આપણે થયેલી છે યાદ હોય આપણને બધાને એટલે આ વસ્તુ બે વ્યાખ્યા યાદ રાખવાની છે ન ખ્યાલ આવે તો વ્યાખ્યાને લખી પણ લેવી તમને થિયરીમાં પણ સમજાવેલી છે કઈ કઈ વ્યાખ્યા સમકેન્દ્રી વર્તુળ અને એકરૂપ વર્તુળ કોને કહેવાય કે આના પરથી હેતુલક્ષી પ્રશ્ન પણ થઈ શકે એવો છે તે પણ તમને સમજાવેલો છે ચાલો તો અહીંયા આપણે લઈએ કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે તો એનો અર્થ કે મોટા વર્તુળ અને નાના વર્તુળના સંદર્ભમાં વાત કરી છે બેની ત્રિજ્યા ભિન્ન થઈ ગઈ એકની 5 છે એકની 3 છે તો મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર નાના વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે આ મોટું વર્તુળ છે આ બે સમકેન્દ્રી વર્તુળ અહીંયા દોરેલા છે આ મોટું વર્તુળ આ નાનું વર્તુળ મોટા વર્તુળની જીવા જેનું નામ આપણે આપીએ ધારો કે અહીંયા કે આ AB છે તો આ મોટા વર્તુળની જીવા થઈ એવી જીવા કે જે
નાના વર્તુળને સ્પર્શે છે, જો અહીંયા સ્પર્શ કરે છે, આ સ્પર્શ બિંદુ ધરી આપણે ધારો કે M છે, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, કયા બિંદુમાં? તો કે M બિંદુમાં સ્પર્શે છે, તો તેની લંબાઈ શોધો. કોની લંબાઈ? તો કે જીવાની લંબાઈ શોધવાની છે. ઇમેજ કરો કે આ નાનું વર્તુળ નથી, તો જે દાખલો બને એ દાખલો તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. જે દાખલો બને એ 9મા ધોરણમાં આપણે શીખી ગયા. ધારો કે તમને આ કેન્દ્રથી લંબ અંતર આપેલું, આપણે આને P બિંદુ કહીએ કે P કેન્દ્ર છે, તો PM લંબ થાય, કેન્દ્રમાંથી જીવા પરનો લંબ જીવાને દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે. જો ઇમેજ કરો કે નાનું વર્તુળ નથી, તો હવે ઈ દાખલો તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. તે થઈ ગયું કે આ મોટા વર્તુળની, એટલે જે વર્તુળ આપણને આપેલું હોય તેની ત્રિજ્યા થઈ ગઈ, જે 5 કીધું છે, આને કહેવાય કેન્દ્રથી લંબ અંતર. જે નાના વર્તુળ માટે શું છે? ત્રિજ્યા. તો દાખલો થઈ ગયો છે, પણ માત્ર શબ્દો અલગ આવ્યા. શબ્દો શું આવ્યા? તો કે સમકેન્દ્રી વર્તુળોમાં કીધું છે. તો બે વર્તુળ દોરવાના, એકની ત્રિજ્યા નાની, એકની ત્રિજ્યા મોટી છે, તો PB છે એ શું થશે? મોટા વર્તુળની ત્રિજ્યા, અને PM થશે નાના વર્તુળની ત્રિજ્યા, જે બંને આપી દીધું છે. હવે તો કે આ કાટકોણ ત્રિકોણ થયો, એમાં BM મળી જાય તો AB પણ મળી જશે. વસ્તુ તો એના જ છે, માત્ર આપણે રજૂઆત થોડીક અલગ રીતે અહીંયા કરવાની છે, રાઈટ? તો અહીંયા લઈએ આપણે કે આકૃતિમાં સમકેન્દ્રી વર્તુળો વર્તુળ P5 અને વર્તુળ P3 છે. તો આગળ લઈએ કે AB એ વર્તુળ P5 ની જીવા છે, જે વર્તુળ P3 ને M બિંદુમાં સ્પર્શે છે. AB જીવા લીધી કોની? તો કે મોટા વર્તુળની. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, કયા બિંદુમાં? તો કે M બિંદુમાં સ્પર્શે છે. તો તેથી શું લખાય? તો કે કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુને જોડતો રેખાખંડ એટલે ત્રિજ્યા થાય. ત્રિજ્યા છે લંબ હશે કોને? તો કે AB ને, રાઈટ? ચલો, તો AM બરાબર MB કહી શકાય. AM અને MB બેના માપ કેવા છે? તો કે સરખા. હવે તો કે PM બરાબર 3 સેન્ટીમીટર અને PB બરાબર તો કે 5 સેન્ટીમીટર. શોધવાનું શું છે? તો કે MB શોધી લઈએ અને એનું બમણું કરો એટલે તમને શું મળી જાય? AB જીવાની લંબાઈ. તો હવે લઈએ છીએ કે ત્રિકોણ PMB એમાં ખૂણો M બરાબર 90 અંશ હોવાથી પાયથાગોરસ પ્રમેય મુજબ શું આવશે? તો કે PM² પ્લસ BM² બરાબર PB². તો તે પરથી PM નું માપ આપેલું છે આપણને 3, તો 3 નો વર્ગ, BM શોધવાનું છે તો BM² એમને રાખીએ, અને PB એટલે 5 તો 5 નો વર્ગ. તો તેથી BM² બરાબર થાય 25 ઓછા 9. તો તેથી અહીંયા BM² બરાબર આવશે કેટલા? તો કે 16. બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો BM બરાબર આવશે 4 સેન્ટીમીટર. પણ આ કોનું માપ મળ્યું? તો કે BM. તો હવે બાકી લખવાનું આ કે M એ
AB નું મધ્ય બિંદુ છે. એમ શું છે તો કે AB નું મધ્ય બિંદુ આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ કે કેન્દ્રમાંથી જીવા પરનો લંબ જીવાને દુભાગે. શીખડાવેલું છે તમને, થિયરીમાં પણ લીધેલું હતું કે કેન્દ્રમાંથી જીવા પરનો લંબ જીવાને દુભાગે છે. તો એમ શું થઈ ગયું? AB નું મધ્ય બિંદુ છે. તો AB નું માપ જોતું હોય તો કેટલું મળે? તો કે BM કરતા બમણું એટલે કે 2 કૌંસમાં આવશે BM. તો 2 કૌંસમાં કેટલા? 4. તો 4 દુ થશે 8. તો AB બરાબર મળે છે આપણને 8 સેન્ટીમીટર. તો આમ લખાય કે જીવાની લંબાઈ 8 સેન્ટીમીટર છે. તો આ દાખલા માટે એનો જવાબ થઈ ગયો કે આપણને 8 સેન્ટીમીટર મળે. આ જ દાખલો તમે 9મા ધોરણમાં શીખી ગયા છો, માત્ર અંદરનું વર્તુળ ન હોય. બાકી આના જ છે દાખલો. હા, થોડું લખાણ આપણે 10મા ધોરણ પૂરતું લખવું પડે. તો આ દાખલો પણ 2 કે 3 માર્કમાં આવી શકે છે. આવી જ રીતના આ દાખલામાં કઈ નથી. આમાં માપ અલગ અલગ હોય તો માપ અલગ અલગ રીતના લઈને પછી દાખલો બીજો ગણવાનો હોય. આજ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જીવાનું માપ શોધતી વખતે આ વસ્તુ લખવી ફરજિયાત છે, કારણ કે ડબલ થાય. જે મળ્યું છે આપણને BM નું માપ મળ્યું છે, ઈ ધ્યાન રાખજો ખાસ. ચલો આનો તમે સ્ક્રીનશોટ પાડી લો બધા. ચલો આગળ આપણે દાખલા નંબર 8 જોઈએ. આ 8મો દાખલો સાબિતીનો છે, પણ આપણે અત્યારે લઈએ છીએ. સાબિતી લઈએ ખરી કે થોડી ઘણી આપણે પ્રેક્ટિસ પડે એટલા માટે સાબિતીનો પણ એક દાખલો લઈએ છીએ. છે સેલો રકમ પહેલા જોઈએ. ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. આકૃતિમાં આપેલ છે. જે બની શકે કે આકૃતિ ન પણ આપે. ટેક્સ્ટબુકમાં તમને આકૃતિ આપેલી છે, બની શકે કે આકૃતિ ન આપે એટલે આ શબ્દ નીકળી જાય કે જે તમને આકૃતિમાં આપેલ છે, ડાયરેક્ટ જ આ શબ્દ આવી જાય. તો સાબિત કરો કે, સાબિત કરવાનું છે આપણે આ વસ્તુ કે AB + CD બરાબર AD + BC સાબિત કરવાનું છે. હવે છે શું એ પહેલા સમજીએ. તો AB + CD, તો AB અને CD ચતુષ્કોણની સામસામેની બાજુ છે. એવી રીતના AD અને BC શું છે તો કે તે પણ ચતુષ્કોણની સામસામેની બાજુ છે. કહેવાનો અર્થ એ છે કે જ્યારે ચતુષ્કોણ કોઈ વર્તુળને પરિગત હોય ત્યારે સામસામેની બાજુઓના માપનો સરવાળો સમાન થાય છે. આમ પણ આવી શકે, ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપનો સરવાળો સમાન થાય છે. આ તો ABCD ચતુષ્કોણ આપેલો છે, તેની જગ્યાએ તમને PQR આપે કે XYZW આપે, કોઈ પણ ચતુષ્કોણ આપી શકે છે. એટલે સાબિતી ને સમજવાની અને પછી આપણે ચતુષ્કોણને ફેરવી નાખવાનો, અલગ કરવાનો, પછી સાબિતી આપણે મોઢે લખવી. એક શબ્દ આવ્યો અહીંયા પરિગત. પરિગતનો અર્થ શું થાય તો કે પરિગતનો અર્થ બહારની બાજુએ. કોણ બહારની બાજુએ તો કે ચતુષ્કોણ છે તે વર્તુળને પરિગત છે. ચતુષ્કોણ છે તે વર્તુળને પરિગત છે. એનો અર્થ કે વર્તુળ છે એ ચતુષ્કોણની ચારેય બાજુને સ્પર્શે છે. શબ્દ પ્રાંત પણ થઈ શકે છે કે વર્તુળ ચતુષ્કોણ ABCD માં અંતર્ગત છે. તો અંતર્ગત શબ્દ વર્તુળ માટે છે, પરિગત શબ્દ ચતુષ્કોણ માટે છે. અર્થ એક જ છે. વર્તુળ અંદરના ભાગમાં છે, ચતુષ્કોણ ક્યાં છે તો કે વર્તુળની બહાર. પરિગતનો અર્થ ખાસ કહું છું તમને કે વર્તુળ અંદરની સાઈડમાં હોય અને તે શું કરે છે, બધી બાજુઓને સ્પર્શે. ત્રિકોણમાં પરિગત કે તો ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ થાય. ત્રિકોણનું અંતઃવૃત્ત કે તો ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ તો અંદર જ છે. વર્તુળ અંતર્ગત છે અને ચતુષ્કોણ પરિગત બોલાય. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. ફરી પાછું કહી દઉં છું, ચતુષ્કોણ
વર્તુળને પરિગત છે એનો અર્થ કે એક એવું વર્તુળ છે જે ચતુષ્કોણની ચારેય બાજુઓને સ્પર્શે છે. આકૃતિ દોરવી કેમ? પેલા ચતુષ્કોણ ન દોરાય, પેલા વર્તુળ દોરાય. પેલા વર્તુળ દોરીને ચતુષ્કોણ તમારે જેવો દોરવો એવો દોરવાનું છે. આ રીતના દોરવો છે ફરજિયાત નથી હો, ખાસ ધ્યાન રાખજો. જેમ દોરેલો છે એ રીતના દોરવો ફરજિયાત નથી. આ તો ગમે તે આકારનો દોરશો તેના માટે પણ આ વસ્તુ સાચી છે ને એટલે મેં આવો આકારનો દોરેલો છે. બરાબર? બાકી તમે સીધી લીટીમાં આમ દોરશો તો કોઈ પ્રશ્ન આવશે નહીં. સાબિતી એક જ સરખી આવશે કારણ કે માપ જ ન હોય સાબિતીમાં કે કઈ ઉલ્લેખ છે ચોરસ છે કે લંબચોરસ છે એવો એકે પ્રકારનો ઉલ્લેખ નથી. એટલે તમે ચતુષ્કોણ કોઈ પણ પ્રકારનો દોરી શકો છો. ખાસ કહું છું મેં જે આકાર દોરેલો છે તેવો જરૂરી નથી કે તેવા જ આકારે સાબિત થાય. શરત શું યાદ રાખવાની છે કે જે ચતુષ્કોણ દોરો તે વર્તુળની બધી બાજુઓને ટચ થતું હોવું જોઈએ, એટલે કે સ્પર્શતું હોવું જોઈએ. વર્તુળ એવું દોરવાનું છે. બરાબર? આ સમજાઈ ગયું બધાને? ચલો તો હવે પરિગત છે તો આપણે સાબિત આ કરવાનું છે કે AB + CD = AD + BC. આને તમે સાબિતી માટે અને એક એક માર્ક માટે યાદ રાખજો. એક એક માર્ક માટે કેવી રીતના? તો કે તમને આ રીતના કહી દીધું હોય કે ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે, પછી ત્રણ બાજુના માપ આપ્યા હોય અને ચોથી બાજુનું માપ શોધવાનું હોય. તો આ રીતના શોધી શકો કે સામસામેની બાજુઓના માપનો સરવાળો સરખો થાય. આ નિયમ યાદ ન હોય તો ચોથી બાજુ મળે જ નહીં તમને. એટલે આ નિયમ યાદ રાખવો પડશે કે AB + CD = AD + BC. સામસામેની બાજુના માપનો સરવાળો સમાન થાય છે. રાઈટ? ચાલો હવે આની આપણે સાબિતી જોઈએ છીએ. તો સાબિતીમાં સૌપ્રથમ આપણે એક કેન્દ્ર ધારી લઈએ O. તો ધારો કે O કેન્દ્રિત વર્તુળ ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB, BC, CD અને DA ને અનુક્રમે કઈ કહે છે તો કે P, Q, R અને S. P, Q, R અને S માં સ્પર્શે છે. લખાણ કરું લખવાનું આપણે આ રીતે કે કોઈ એક વર્તુળ છે O કેન્દ્રિત વર્તુળ જે ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB ને P બિંદુમાં, BC ને Q બિંદુમાં, CD ને R અને AD ને S બિંદુમાં સ્પર્શે છે. આવી ગયું આકૃતિનું બધું. એમાં આ જ વસ્તુ થયું. આપ પણ લખી શકો કે ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. આ વર્તુળ AB, BC, CD અને DA ને અનુક્રમે P, Q, R અને S માં સ્પર્શે છે. આ બે અર્થ એકને એક જ છે. આગળની પ્રસ્તાવના લખવી થોડી જરૂરી છે ને છે જ. તો જ તમે આગળ તમારી રજૂઆત કરી શકો છો. હવે નિયમ શું છે? તો કે હવે નિયમનો ઉપયોગ કરીએ તો આ A બિંદુ, ખાલી A બિંદુ બોલું છું, એ વર્તુળની બહારનું બિંદુ લાગે તમને? તો કે હા. B બિંદુ એ વર્તુળની બહારનું બિંદુ છે? તો કે હા. C બિંદુ પણ વર્તુળની બહારનું બિંદુ કહેવાય અને D પણ કહેવાય છે તો કે વર્તુળની બહારના ભાગમાં છે. રાઈટ? તો પ્રમેય નંબર 10.2 મુજબ પ્રમેય 10.2 શું છે? તો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો એ બિંદુમાંથી વર્તુળને આપણે બે સ્પર્શકો દોરેલા છે. જો કયા કયા? તો કે એક AP અને એક AS. આ બેની લંબાઈ કેવી થાય? તો કે સરખી થાય. એવી રીતે B બિંદુમાંથી પણ બે સ્પર્શકો થયા. એક છે BP અને એક છે BQ. તો બંનેની લંબાઈ કેવી? તો કે સરખી. એવી રીતના C બિંદુમાંથી દોરેલા સ્પર્શક
સ્પર્શકની લંબાઈ પણ કેવી થાય તો કે સરખી થાય એટલે કે CR અને CQ બેયના માપ કેવા છે તો કે સરખા એવી જ રીતે D બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ પણ કેવી થાય તો કે સરખી થશે એટલે કે DR અને DS બેયના માપ સરખા થાય તો તે લખવાનું તો હવે પ્રમેય 10.2 મુજબ પ્રમેય નંબર 10.2 મુજબ શું લખાશે તો કે AP બરાબર શું થશે તો કે AS એવી રીતના B બિંદુમાંથી દોરેલા બે સ્પર્શક તો કે BP બરાબર છે BQ એવી રીતના C બિંદુમાંથી સ્પર્શક તો કે CQ બરાબર છે CR અને એવી જ રીતના D બિંદુમાંથી દોરેલા સ્પર્શક છે DR બરાબર DS થાય આને આપણે પરિણામ નંબર 1 કહીએ કે બધા સ્પર્શકો જે બહારના બિંદુમાંથી દોરેલા છે તે બંનેની લંબાઈ સમાન છે તો તેનો ઉપયોગ કર્યો આપણે કે AS અને AP PB અને BQ CQ અને CR DR અને DS સ્પર્શકોની લંબાઈ કેવી થઈ ગઈ તો કે સમાન હવે શું કરવાનું છે તો કે હવે સાબિતી ઉપર જઈએ શું સાબિત કરવું છે તો કે AB અને CD એ સામસામેની બાજુ લઈએ છીએ તો અહીંયા આગળ આપણે સાબિતીમાં લઈએ તો AB CD બરાબર આકૃતિમાં તમે જુઓ તો AB રેખાખંડ કયા બે રેખાખંડનો સરવાળો છે એટલે એના બે ભાગ કરો એને સરવાળા તરીકે લખો તો AB ને આમ લખાય AP BB રાઈટ એવી રીતના CD રેખાખંડ કયા બે રેખાખંડનો સરવાળો છે તે લખો તો વત્તા અહીંયા લખીએ DR વત્તા CR આ બે ભાગ પાડી દીધા આપણે AB ના બે ભાગ કયા ગયા તો કે AP અને BP CD ના બે ભાગ કયા તો કે DR અને CR હવે શું કરવાનું તો કે હવે આ ચારે ચાર ભાગને ચેન્જ કરી નાખો કેમ તો કે AP બરાબર AS છે તો કે બેના માપ સરખા છે તો કે AP ની જગ્યાએ AS લખાય રાઈટ BP બરાબર BQ છે તો BP ની જગ્યાએ BQ લખાય તો કે તે પણ લખી શકાય એવી રીતના DR અને DS બે સમાન છે તો કે હા તો તેની જગ્યાએ લખી શકાય CR અને CQ બે સમાન છે તો તેની જગ્યાએ પણ લખી શકાય તો અહીંયા આવે ચારે ચાર ચેન્જ કરીએ આપણે તો AP ની જગ્યાએ લખીએ AS BP ની જગ્યાએ લખીએ BQ DR ની જગ્યાએ લખીએ DS અને CR ની જગ્યાએ લખીએ CQ કારણમાં લખવાનું પરિણામ 1 પરથી આપણે આ ચારે ચાર માપને ચેન્જ કર્યા જે માપ સરખા હતા એ સરખાવેલા માપને આપણે લખેલા છે હવે શું કરવાનું છે તો કે AS અને DS ને પાસે પાસે રાખીએ તો અહીંયા લઈએ આગળ કે એના બરાબર AS DS ની જોડ બનાવીએ વત્તા BQ અને CQ ની જોડ બનાવીએ તો હવે ધ્યાનથી જોવો જોઈએ આકૃતિમાં કે આ AS DS બરાબર શું છે તો કે AS અને DS નો સરવાળો એટલે કઈ બાજુ થાય તો કે AD બાજુ થાય છે તો બરાબર શું લખાશે AD એવી રીતના BQ CQ આકૃતિમાં શું છે તો કે BQ CQ બરાબર આ આખી બાજુ થાય કઈ તો કે BC તો વત્તા લખાય અહીંયા BC તો આપણે સાબિત શું કરવું હતું તો આવી ગયું
AB + CD બરાબર શું થાય છે તો કે AD + BC તો આ સાબિત થાય છે કે શું લખાશે તો કે AB + CD બરાબર AD + BC થાય તો આ વસ્તુ આપણે સાબિતીમાં જો કે માપ ન આવ્યા શું ઉપયોગ કર્યો તો કે માત્ર આપણે જે પ્રમેય જાણીએ છીએ ને તેનો ઉપયોગ કર્યો આ પ્રમેયનો આ અગત્યનું છે આ આપણને ખબર હોવી જોઈએ કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ કેવી હોય છે તો કે સમાન હોય છે આ વસ્તુ ન ખબર હોય પ્રમેય સાબિત જ ન થાય તો આનો ઉપયોગ તમે ઘણી બધી જગ્યાએ કરી શકશો 10.2 નો અને સાથે સાથે આ જે નિયમ છે એક નોંધ તરીકે પણ થઈ શકે છે કે ચતુષ્કોણ કોઈ વર્તુળને પરિગત હોય તો તે ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપનો સરવાળો હંમેશા સમાન થાય છે પછી ચતુષ્કોણ સમાંતર બાજુ હોય સમબાજુ હોય લંબચોરસ આપે કે ચોરસ આપે પણ બીજી શરત એડ હોવી જોઈએ વર્તુળને પરિગત છે જે ચતુષ્કોણ કે આ તો ચતુષ્કોણ જ છે ખાલી જેનો આકાર મે ફિક્સ નથી રાખ્યો પણ હવે હું કહું છું તમને કે કોઈ પણ ચતુષ્કોણ તમે લેશો એના માટે પણ આ વસ્તુ તો સાચી જ છે રાઈટ ચલો આ સમજાઈ ગયું હોય તો સરસ મજાનો એક સ્ક્રીનશોટ પાડી ગયો બધા બરાબર ચલો પાડી દો બધા સ્ક્રીનશોટ તો આ સાબિતી તમને હવે સમજાઈ ગઈ હશે તો આપણે હવે જ્યારે નેક્સ્ટ વિડિયોમાં મળીએ છીએ ત્યારે ત્યાંથી આગળ લેશું દાખલા કરશું અને થોડી સાબિતી સાથે મળશું પણ આ સાબિતીમાં તમારે થોડાક નિયમો યાદ રાખવાના છે અને આ નિયમો થિયરી યાદ હશે તો જ તમને આવડશે નહીંતર સાબિતી નહીં આવડે તો ધ્યાન રાખજો સાબિતી ખાસ રાખજો યાદ અને સાથે સાથે નિયમો પણ યાદ રાખજો તો આ સાથે હું રજા લઉં છું ફરી પાછા આપણે નવા વિડિયોમાં મળશું જય હિન્દ જય ભારત